गोस्वामी समाचार न्यूज चैनल में आप सौનું हार्दिक स्वागत है। लाठी खाते दशनाम गोस्वामी समाजना समूह लग्नोत्सव योजाया। श्री भरतगिरी गोस्वामी तथा તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી। લગ્ન વિધિની સેવા આપતા હોય છે, બહુ મોટી વાત છે અને લગ્ન વિધિ આપણો 16મો એક સંસ્કાર છે અને સંસ્કાર સુપેરે બજાવે છે। દાદાને ખૂબ ખૂબ ધન્યવાદ, પ્રણામ। 201 રૂપિયા વિનુભાઈ વિઠ્ઠલભાઈ ગાંગડિયા લાઠી, 501 રૂપિયા જીતુભાઈ વિનુભાઈ કોઠિયા અમદાવાદ, 5100 રૂપિયા 5100 રૂપિયા મોહનસિંહ સચ્ચિદાનગીરી રાષ્ટ્રીય અધ્યક્ષ દિલ્હી, એમણે પણ આપણા કાર્યમાં આપ્યા છે। તાળીઓના ગગડાટથી જોરથી વધાવી આપણે। એવા જ 5100 રૂપિયા શ્રી દશનામી ગોસ્વામી છાત્રાલય સમિતિ રાજકોટ તરફથી આપણને મળે છે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। 201 રૂપિયા શંકરપરી પુરુષોત્તમપરી આંબોડી, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। આ બધા દાતાઓને ધન્યવાદ। કોટી વંદન। આપણી વચ્ચે ઉપસ્થિત તમામ સંતો મહંતોને નામ ન લેતા તમામ સંતો મહંતોના ચરણોમાં કોટી કોટી વંદન। એક સમૂહ લગ્ન રૂપી યજ્ઞની અંદર આપણે આહુતિ આપવા માટે ઉપસ્થિત થયા છે, ત્યારે આ સમૂહ લગ્નની અંદર આપ સર્વો એક સગા સંબંધીઓના તાતણે આ ગોવર્ધન પર્વતને એક ટેકો આપવા માટે ઉપસ્થિત થયા છો, ત્યારે આપ સૌના હૃદય કમળની અંદર બિરાજતા પરમ કૃપાળુ પરમાત્માને મારા ઓમ નમો નારાયણ। મિત્રો, લગ્ન એ વ્યવસ્થા નથી, એ અવસ્થા છે। લગ્ન જીવનની અંદર આજે આ 16મો સમૂહ લગ્ન જ્યારે પૂર્ણતાના આરા તરફ જઈ રહ્યો છે, ત્યારે આપણે આ સમૂહ લગ્નના યશ ભાગી બન્યા છે। એક સમૂહ લગ્નની અંદર અહીંયા આવવાનો આપણને જ્યારે અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે મિત્રો આજે તમે એક નવી જિંદગી શરૂ કરવા જઈ રહ્યા છો। આપનું આ નવું લગ્ન જીવન સુખમય બને, સમૃદ્ધિમય બને એવી દેવાદિદેવ મહાદેવને પ્રાર્થના કરીએ। હે રામનાથ, કામનાથ, ભીમનાથ, સુખનાથ, ભાવનાથ, ભૂતનાથ, ભવનાથ ને ધારનાથ મહાદેવ, અમારા સિહોરના દરેક નવનાથ મહાદેવનું નામ લઈને આપણે યાદ કરીએ અમને કે આજે આ નવ દંપતીઓ જે લગ્ન સંબંધથી જોડાઈ રહ્યા છે, તેમના લગ્ન જીવનની અંદર સતત ને સતત સુખમય વરસાદ વરસતો રહે। એમના જીવનની અંદર ક્યારેક કોઈ પણ દુઃખનો એ આછો વાદળ પણ ન ઘેરાય એવી દેવાદિદેવ મહાદેવને પ્રાર્થના કરીએ અને મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ। નામનો એક મહાન કાવ્ય રચના કરી છે અને સુરસિંહ તખ્તસિંહ ગોહિલનું આ વતન છે। જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને એ શાનમાં દિલ ઝૂકતું રહે મત ખડી ત્યાં આપની। આવો એક મહાન છે, 24 વર્ષની ઉંમરે જેને કૈલાસ ગમન થયું। આની આ કર્મભૂમિ છે, જન્મભૂમિ છે અને ધરાવીને ધાન ન ઉપજે ને કુડવીને માડું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય। તેના લોહીમાં સમાજના ધર્મના સંસ્કારો પડ્યા છે, તેને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવું છે, રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવું છે, માદરે વતન પ્રત્યેનું ઋણ અદા કરવું છે। એટલે આ સૌરાષ્ટ્રના સપૂતોએ પટેલ સમાજ, આહિર સમાજ કે અન્ય દરેક જ્ઞાતિ કે જે સુરતમાં એક આગવું સ્થાન ઊભું કર્યું છે અને તન મન ધનથી વતનથી દૂર રહી અને સુરત ખાતે પોતાનું જેને આગવું સ્થાન ઊભું કર્યું અને એક દાતા તરીકે સ્તોત્ર હમણાં જ ના મને એમ છે કે સૌજીભાઈ કે કોઈ છે, એમને રાષ્ટ્રીય પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે અને ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લ્યો આ સપૂતના આ જ ગામના કે જેને સુંદર મજાનું કંઈક સરોવરનું યોજના કરી છે અને જેને પદ્મશ્રી એવોર્ડ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે। એ ખાસ મિત્ર છે ભરતભાઈના, એ વંદનને પાત્ર છે। મિત્રો, હમણાં કહ્યું કે ખરેખર ભરતભાઈ સચ્ચિદાનંદજીએ કહ્યું અને સચ્ચિદાનંદજીને 2 દીકરા પાયલોટ છે, એને અહીં આવવાની જરૂર છે પણ નથી, પણ છતાંય સમાજ માટે જ્યારે આમંત્રણ આપો ત્યારે પોતે પોતાના સ્વખર્ચે અહીંયા આવે છે, બાય એર આવે છે અને અહીંથી રોકાઈને આપણને આશીર્વાદ આપીને 20 મિનિટ માટે આવડી મોટી મુસાફરી કરીને આવે છે। એટલે બાપુને खूब खूब आपको बाप जी कोटि कोटि वंदन है, क्योंकि आप गुजराती तो समझ पाते हैं, फिर भी हम थोड़ा ऐसा कहते हैं कि हमारी सौराष्ट्र की जो भूमि है, फिर भी हमारा आतिथ्य देवो भव, अतिथि हमारा देव ईश्वर समान से, ऐसा हमारे हैं यहाँ का रूल्स। ऐसे आप बार बार इधर आते हैं, हमारे कोई भी कार्य क्षेत्र में कोटि कोटि वंदन ने पात्र हैं आप बाप जी। अपना कीमती समय, सिर्फ समय नहीं, 5100 रुपया भी उन्होंने डोनेट किया है इस कार्यक्रम में। ऐसे समाज के सपूतों को जब तक अपने देश में है, उनमें समाज प्रत्ये की कुछ भावना है, समाज प्रत्ये उसका लगाव है, इसीलिए सब कर रहे हैं। उन्होंने बताया कि भरतगिरी का जो काम है सतत 16 साल से ये वंदनीय और पूजनीय है। एक अपनी
बच्ची को आप मैरिज करते हैं तो थक जाते हैं, लेकिन ये तो 16 साल से एक धारा जो एक प्रवाह से चल रहा है, ऐसे सब कार्य को अकेला से कुछ नहीं होता। उन्होंने खुला बताया है कि हमको आर्थिक मदद की जरूरत नहीं है, फिर भी आपको और हमारी भी जिम्मेदारी है कि एक महान कार्य एक अपना सपूत कर रहा है तो उसको प्रोटेक्ट करना चाहिए, सपोर्ट करना चाहिए। तो तुम्हारी जिम्मेदारी है, अपना राष्ट्र का काम है, अपना देश का काम है, अपना समाज का काम है। तो ऐसे भगीरथ कार्य करने के जो कर रहे हैं वो भरत भाई, उनको कोटि कोटि वंदन। समय नहीं लेते हुए आपको ये मैं बताने जा रहा हूँ कि जब तक ऐसे दिलेर दाता हो समाज में है, और भरत भाई और उनकी जो पूरी टीम है, उनके जैसे कर्मठ जो कार्यकर्ताओं हैं, और हिंदू संस्कृति का हम जिम्मेदार है, उनके उत्तरोत्तर जो धरोहर है अपने कंधे पर है, राष्ट्र में शिवत्व का बड़ा प्रचार ने प्रसार करना हमारा जिम्मेदारी है, हमारी फर्ज है। तो ऐसे समाज में हमने जन्म लिया है, तो अपने परिवार के लिए, अपने राष्ट्र के लिए, अपने समाज के लिए कुछ न कुछ करना चाहिए, और हम इस अपनी फर्ज अदा कर रहे हैं। खूब खूब धन्यवाद। વધારે समय नहीं लेता, यहाँ से बाप जी को भी जाना है, अब दिल्ली जाना है, तो अपनी जो उपस्थिति इधर इतना कीमती समय निकाल के आए और हमारा जो हौसला बढ़ाया, और आप सबने यहाँ નવી આજે દેશને આવા લોકોની જરૂર છે। માતા કી જય, વંદે માતરમ, માતા કી જય। સાફો પહેરાવી અને એમનું યોગ્ય બહુમાન બધા आगे चुप बैठ जाते हैं, अलग हो जाते हैं। गलती उनकी भी नहीं होती, केवल एक कमी होती है उनमें कि सहनशीलता की कमी होती है। वो किसी की बात को बर्दाश्त नहीं कर पाते, क्योंकि ये काम ऐसा है, मैं हर जगह कहा करता हूँ, सामाजिक काम अगर करना है तो आपको गालियां सुनने को भी तैयार रहना पड़ेगा, आपको चोर बनने को भी तैयार रहना पड़ेगा, आपको फिर भी मेहनत करनी पड़ेगी, काम करना पड़ेगा। वो तो आगे सफल हो जाते हैं। 16 साल से लगातार करना, ये मैं समझता हूँ कोई मामूली बात नहीं है। वही कर सकता है जिसमें हिम्मत है, सहनशीलता है, 10 बात सुनने की शक्ति है। क्योंकि मैं पूरे अखिल भारतीय स्तर पर जाता हूँ, सब कुछ मेहनत करते हैं, उसके बाद ये सुनने को मिलता है कि समूह लगन में जाते हैं, कुछ ना कुछ वहां से पैसा लेके आते हैं। कुछ कहने वाले होते हैं, मैं ये कह रहा हूं कि 16 साल करना हर एक के बस की बात नहीं है, और समाज सेवा लगातार करना वो हर एक के बस की बात नहीं है। कांटों का ताज है। अगर आप 10 बातें सुन सकते हैं, आप में सहनशीलता है, तो आप करते रहेंगे काम। अगर सहनशीलता नहीं है, आपने शुरू की है 2 साल, किसी ने कुछ कह दिया, आपने कहा मैं तो अपने घर में आराम से बैठता हूँ, ये कल का आदमी, मेरे से छोटा आदमी 10 बातें मुझे कह रहा है, मैं क्यों सुनूं, मैं क्यों समाज का काम करूं? तो वो क्या करेगा? वो नहीं कर सकता, वो छोड़ के बैठ जाता है। तो कहने का मतलब मेरा ये है कि मैं धन्यवाद देता हूं इस कमेटी को, जो 16 साल से मतलब इस तरह कर रहे हैं। हमारे मंच पे गुजरात में सबसे पहले मैं मुलाकात हुई सोम प्रकाश जी से, जो यहाँ बैठे हैं, हमारे गुजरात के वो अध्यक्ष भी हैं, हमारे महासभा के राष्ट्रीय उपाध्यक्ष भी हैं। मैं आपको एक बात बताऊं कि कई बार ऐसा होता है, कोई दिल्ली जा रहा है, किसी काम से जा रहा है, वहां पर तुरंत ये रेफरेंस देते हैं, महंत जी हैं, आप वहां चले जाओ, किसी बात की कोई दिक्कत, कोई कमी आपको नहीं होगी। हम कहीं भी हों, हम घर पे ना भी हों, और कोई दिल्ली पहुंच जाता है तो घर पर फोन करके ये कहा जाता है कि भाई फला शख्स आ रहे हैं, आपको इनको देखना है। तो हम नहीं, हमारा परिवार होगा, वो भी देखेगा। मैं इसलिए कह रहा हूं कि समाज सेवा परिवार की सपोर्ट के बगैर भी नहीं हो सकती। मैं बाहर हूं, कोई आप में से घर गया और उसकी सेवा पानी नहीं हुई, तो वो जाकर 10 जगह क्या कहेगा? मेरे परिवार को, मेरे बच्चों को उनकी देखरेख करनी पड़ेगी। तो परिवार के बगैर, उनकी सपोर्ट के बगैर भी समाज सेवा नहीं होती। कई बार गुजरात, सोमनाथ 10-10, 12-12 लोग आते हैं यहाँ, और मैं सोम प्रकाश जी को फोन कर देता हूँ, आ रहे हैं। ये हो ना हो, कुछ भी हो, उनका यहाँ पर रिसीविंग मान सम्मान होगा। तो वो कैसे होता है? परिवार की सपोर्ट भी समाज सेवा में जरूर होती है। अगर परिवार सपोर्ट नहीं करता तो उसको भी समाज सेवा करने में काफी दिक्कत आती है। और सबसे बड़ी बात, अब नौजवानों को आगे होना पड़ेगा। इतने साल से ये संभाल रहे हैं, मैं भी संभाल रहा हूँ, आप भी संभाल रहे हैं।
लेकिन मैं नौजवानों से हाथ जोड़ के विनती करना चाहता हूं कि आप लोग अब आगे आइए, सहनशीलता रखिए और किसी भी पोस्ट पे हो, जितने बड़े हो आप। मेरे एक उदाहरण देता हूं मैं अपने परिवार का, कि परिवार की सेवा के बगैर समाज सेवा नहीं होती। मेरे 2 बच्चे पायलट हैं, लेकिन जब भी समाज में कोई कार्यक्रम होता है तो उनकी झूठन वहां पर खड़े होकर उठाते हैं। वो ये नहीं समझते कि मैं क्या हूं, कहां हूं। तो कहने का मतलब मेरा नौजवानों से हाथ जोड़ के प्रार्थना है कि ये समाज हमारा आगे जब ही बढ़ेगा जब आप लोग कहीं भी हैं, किसी भी स्तर पर हैं, अपने समाज को समझिए, अपने समाज को सपोर्ट करिए। किसी भी तरह एक यूपी के अंदर बहुत बड़े अफसर हुआ करते थे सेक्रेटरी लेवल पर, उनकी एक आदत मैंने देखी कि उनको सपोर्ट, आपको कहने की जरूरत नहीं पड़ती थी, उनके पास फाइल आई और उन्होंने फाइल में नाम पढ़ा और उन्होंने ये देखा कि ये गिरिपुरी भारती दसनाम या गोस्वामी मेरा बच्चा है, वो फौरन साइन करके उसकी सपोर्ट करते थे। वो ये नहीं पूछते थे ये कौन है, कहाँ है, केवल गोस्वामी हो। मैं उदाहरण दे रहा हूँ आपको, दिल्ली में तिहाड़ जेल है, वहां पर एक गोस्वामी है, विजय गोस्वामी। वो जब राउंड लगाते हैं और उनको ये पता लग जाए कि ये बच्चा अपने समाज का है, उसको अंदर खड़े होके कहते हैं किसी चीज की सपोर्ट हो, किसी चीज की जरूरत हो, बेटा मेरे ऑफिस में आ जाना, कोई भी तुझको तंग करे। ये होती है समाज सेवा, ये होती है समाज के लिए लगन, किसी के कहने की जरूरत ना पड़े। आज मैं यहाँ हूँ, 23 को फालना राजस्थान में एक कार्यक्रम है। जैसे ये सामूहिक लगन शुरू किया है, एक हमने और शुरू किया है 23 तारीख को फालना में। 3-4 साल से राजस्थान में ये ट्रेंड शुरू हुआ है। अपने गोस्वामी समाज की क्रिकेट टीमों का टूर्नामेंट होता है, अपने समाज की टीमें होती हैं, स्टेट में सिटी से आती हैं, कोई किसी शहर से आता है, कोई वो टीमों का टूर्नामेंट होता है। उसमें जो विजयी होता है उसको पुरस्कार दिए जाते हैं। क्योंकि आज के हर क्षेत्र में किसी, और खासकर क्रिकेट का एक ऐसा शौक चला है कि हमारे बच्चों को सपोर्ट नहीं मिल पाती है, तो हमने वो शुरू किया है। और दिल्ली के अंदर कोई भी बच्चा अगर क्रिकेट खेलता हो तो मेरी विनती है कि वहां पे हमारे समाज के क्रिकेट एसोसिएशन में है, अगर हमारी कोई हेल्प किसी भी तरह की उस बच्चे को चाहिए तो वो तुरंत सोम प्रकाश जी को बोल दे, मेरे से संपर्क कर ले, जो भी होगा हम उस बच्चे की मदद करेंगे। तीसरे मैं आपसे कहना चाहूंगा, शिक्षा के क्षेत्र में अब तो खैर जागृति काफी आ गई है, बच्चियों को जरूर आगे लाइए। लड़के तो पढ़ते हैं लेकिन बेटियों को भी, बच्चियों को भी पढ़ाइए, क्योंकि लड़के से एक घर सुधरता है तो बेटी के पढ़ने से 2 घर सुधरते हैं। 2 घरों को जाकर वो सुधारती है, अपना घर सुधारेगी, जिस घर जाएगी उस घर को भी सुधारेगी। बेटियों की शिक्षा पे जरूर ध्यान दीजिए, बेटियों को आगे पढ़ाइए। और तीसरे मैं आपसे एक चीज पूछना चाहता हूं जो हम लोगों में कमी आती जा रही है, मुझे सभी जवाब देना जितने यहाँ बैठे हैं। पहले से सहूलियतें जो हैं वो बढ़ी हैं या घटी हैं, बताइए आप। अगर बढ़ी हैं पहले से सहूलियतें तो हाथ खड़े करें अपने। मानते हैं आप पहले से सहूलियतें बढ़ी हैं? एक चीज और बताइए, आपके पहले से दुख बढ़े हैं या घटे हैं? दुख, पहले से मुसीबतें बढ़ी है ना, क्यों बढ़ी हैं? अगर सहूलियतें बढ़ गई तो दुख क्यों बढ़ गए? उसका कारण एक है कि हमने अपने संस्कारों को छोड़ दिया। सिर्फ संस्कार। आज की साइंस ये नहीं कहती, मैं ये नहीं कहता आप विज्ञान के साथ मत चलो, जहाजों में मत बैठो, या साइंस जो तरक्की कर रही है आप मत करो, चलो विज्ञान के साथ चलो, लेकिन विज्ञान ये नहीं कहता कि आप अपने संस्कारों को छोड़ दो, अपने माँ बाप की सेवा ना करो, उनका कहना ना मानो या अच्छे काम ना करो। पहले रामायण होती थी घर घर में, बच्चों को पढ़ाते थे, भाई का भाई से कैसा संबंध हो, पति का पत्नी से कैसा संबंध हो, नौकर का मालिक का कैसा संबंध हो, ये रामायण आपको बताती थी। और रामायण आपको ये भी बताती है कि आपका दुश्मन के साथ संबंध कैसा हो। जिस रावण को मारा, अपने भाई को उसी के पास भेजा है कि जाओ ज्ञान ले आओ। दुश्मन के साथ संबंध कैसा हो वो भी रामायण सिखाती है। लेकिन आज जरा बताना कितने घर में रामायण रह गई, कितने लोग रामायण पढ़ते हैं, रामायण को पढ़ाते हैं। इसी कारण सुविधाएं बढ़ गई हैं लेकिन दुख भी बढ़ते चले गए हैं। अगर आप दुख को कम करना चाहते हो तो मेरी आप तो वैसे भी गोस्वामी समाज में સૌને ટૂંકી કરી અને
એટલા સંતોને અહીંયા બોલાવા. એક તાળીઓથી ભરતભાઈને વધાવી લેજો કે આ દસનામ સમાજનું આપણું ગૌરવ છે. બધાય સમૂહ લગ્ન તો કરે જ છે, પણ ફોનમાં એવું કે ભરતભાઈ કે બાપુ તમારે પધારવાનું છે, બાકી બધું કમ્પ્લીટ છે. એટલે દસનામ સમાજમાં આપણા સમાજના જે આવા ભાઈઓ હોય અને આપણે સહકાર આપવો એ આપણું કર્તવ્ય છે. એક દીકરી પરણાવી હોય તોય તે આપણને ઘણી તૈયારી કરવી પડે. આ તો દર વર્ષે સમૂહ લગ્ન 2 મહિના સતત આમાં બધાનો કોન્ટેક્ટ કરી ક્યાંથી ઠેઠથી દિલ્હીથી અમારે આ સોમગર બાપુ રાજકોટથી અમારા દસનામ સમાજનું ગૌરવ છે, એને પણ એક તાળીઓથી વધાવી લેજો. સમાજમાં ગમે ને નાનું મોટું કામ હોય તો એના કોઈ દી એવું રાખ્યું નથી વાલા. અને લગ્ન એટલે એક એવો આનંદ, લગ્ન એટલે એક એવો આનંદની વાત છે, પણ સાથોસાથ એ પણ વાત છે જે દીકરી અહીંથી જે પ્રભુતામાં પગલા પાડે એ 2 કુળને ઉજાડે વાલા. બીજી વાત એ કહું કે આવા સંતો જ્યારે અહીંયા મંચ ઉપર હોય ને એ જે આશીર્વાદ આપે, આપણે ઘરે દીકરી કદાચ પરણાવી ને તો આટલા બધા સંતો ન આવી શકે, અને જે આટલા બધા સંતો જે આશીર્વાદ આપે અને એ સંતોની હાજરીમાં જ્યારે પ્રભુતામાં પગલા પાડે ત્યારે વધારે જવાબદારી દીકરીની આવે છે કે જે જગ્યાએ પુત્રવધુ બનીને જે આંગણામાં પગલા માંડે છે એની જવાબદારી છે બંને કુળની મર્યાદા, બંને કુળની લાજ. અને બહુ અઘરી વાત એ છે વાલા કે દીકરીનો વિદાયનો પ્રસંગ છે ને એ અઘરો પ્રસંગ છે વાલા. ગમે એવો બાપ હોય ને તો દીકરીનો જે વિદાયનો પ્રસંગ છે ને એમાં ગમે બાપ વિદાય વખતે રડી પડે છે વાલા, કારણ કે એ મહત્વનો પ્રસંગ છે. દીકરી એક નાનેથી રમી કૂદી, અને હકીકતમાં દીકરી છે ને એવું લખ્યું છે એ બાપની પણ માં બની જાય, એવું લખ્યું છે. જ્યારે પિતાજી ઘરે આવે અને દીકરીને ખબર પડે કે પિતાજીના મગજમાં કઈક ઉપાધિ છે અથવા તો કઈક ટેન્શન છે તો પહેલા એ તરત કે પપ્પા આલ્યો પાણી જમવામાં આપે, પછી બાજુમાં બેસીને વાત કરે, કેમ આજ મજા નથી પપ્પા, કેમ આજે કઈ તકલીફ છે. દીકરીઓ ઘણી વખત એટલી બધી એની જવાબદારી હોય છે અને એટલા બધા સંસ્કાર હોય છે. દીકરો તો કદાચ નથડી વાળા ગુરુ આવે પછી કદાચ બોલાય છે, દીકરો નથડી વાળા ગુરુ આવે પછી કાંઈક બોલાય છે, પણ દીકરી ઠેઠ સુધી જવાબદારી નિભાવે છે. અને એટલા માટે જ્યારે સંતો આશીર્વાદ આપતા હોય એવું લખ્યું છે વાલા, આ ધરતી ઉપર માં વાલા, બાકી બધા વગડા તો ભાઈ બધા મહેમાનો આ કેમેરા વાળાની પાછળ બધા મહેમાનો બેઠા છે. મારા આમ છે ઘડીક બેસી જાવ, મારો બાપુયો આપનો કાર્યક્રમ સમજી અને બેસી જાવ. 2 મિનિટ જસુબારથી બાપુ સાંભળતા જાજો, વયા નહીં જાતા. 2 મિનિટ. આવતા વર્ષે એટલે કે 17મા સમૂહ લગ્ન અને જે શંકર પરિવાર છે ભાઈ શ્રી દુલાભાઈ માવજીભાઈ શંકર, હમણાં જ અહીંયાથી અમારા એન્કર સાગરભાઈ બોલતા હતા અને લાઈવ ઓનલાઈન તે ત્યાં સુરતમાં બેઠા સાંભળતા હતા અને શંકર પરિવારનો ત્યાંથી ભાઈશ્રીનો દુલાભાઈનો ફોન આવ્યો કે ગમે એટલા લગ્ન કરે ભરતભાઈ એને આપણા તરફથી 12 વર્ષથી આપણને રસોડું આપે છે અને હજી કદાચ 50 સમૂહ લગ્ન કરે ને તો રસોડું દેવા માટે દુલાભાઈ તૈયાર છે. દુલાભાઈને ભોળિયાનાથ અઢળક આપે એવું જ. અને બીજું કે ભરતભાઈના બંને દીકરા દુલાભાઈની
સાથે એમની કંપનીમાં નોકરી કરે છે ને 50,000 રૂપિયા ભરતભાઈના બંને દીકરાને આ શંકર પરિવાર એટલે કે દુલાભાઈ માવજીભાઈ શંકર તરફથી આપવામાં આવે છે જસુ ભારતી બાપુ। અને બીજું કે 17મા સમૂહ લગ્ન જ્યારે ભરતભાઈ કરવા જઈ રહ્યા છે ત્યારે બધાય દશનામ ગોસ્વામી સમાજ અહીંયા ઉપસ્થિત છે, ભાઈઓ અને બહેનો બોડી સંખ્યામાં મારો પરિવાર ઉપસ્થિત છે, ત્યારે એકવાર તાળીઓના ગગડાટથી ભરતભાઈને વધાવજો। અને 17મા સમૂહ લગ્નમાં એને એવું નક્કી કર્યું છે જસુ ભારતી બાપુ કે આવતા 17મા સમૂહ લગ્નમાં માંડવાથી માંડી અને મહેંદીથી માંડી અને દીકરીને 3 દિવસ સુધી રહેવાનું, એનો બાપ લગ્ન ન કરે ને એવા લગ્ન મારે આવતા વર્ષે કરવા છે। તો જે કોઈ ભાઈઓને આવતા વર્ષે લગ્ન લખાવવાના હોય તો 2 દિવસની તૈયારી કરીને લખાવજો અને દીકરીને માંડવાના આગલે દિવસે આવી જવાનું। બ્યુટી પાર્લર વાળી અમારી, ગોરદાદા અમારા, માંડવા નાખવા વાળા અમારા, આશીર્વાદ દેવા વાળા અમારા, કરિયાવર અમારો, જમણવાર અમારું, તમારે ખાલી સાથ અને સહકાર આપવાનો છે મારા પરિવારને। બોલ સોમનાથ મહાદેવ। આવું કામ છે જસુ બાપુ, આપ જો જીવતા હોય તો ઉપસ્થિત રહેજો।